નમસ્કાર, કેમ છો? અત્યારે છું આપણા આણંદના વૃદ્ધાશ્રમની અંદર અને સરસ મજાનો ભોજનનો સમય છે. તો બન્યારો વિડીયોની અંદર અત્યારે બધા જ આપણા વડીલો બતાવી તમને ઘણા દિવસ પછી લાઈવની અંદર મળ્યા છીએ. બોલો, મજામાં છો? એકદમ મજામાં. મજે મોજ. યસ. તો સરસ મજાનો મેનુ છે, એકદમ શુદ્ધ ગુજરાતી. વાહ, મજામાં છો ને એકદમ? સો અત્યારે છે આપણે ધરતીનો છેડો 3 આણંદ વૃદ્ધાશ્રમની અંદર આપણા તમામ વડીલો સરસ મજાનું ભોજન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો, જય શ્રી કૃષ્ણ. ચલો, 1000થી વધારે લોકો જોડાઈ ગયા છે. બધાનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણા ઇન્સ્ટાના લાઈવની અંદર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજા આવે છે? કમ્પ્લીટ શાંતિ? વાહ, બોલો, તબિયત સારી છે? કમ્પ્લીટ. વાહ, બોલો. હા દીકરા, બસ બસ બધા મજામાં. મારો દીકરો વાહ, સરસ મજાનો અત્યારે બધા જ ભોજન વડીલો લઈ રહ્યા છે. અને તમે પણ પધારો. તમે જો આણંદ વિસ્તારની અંદર રહો છો તો સંકેત બાકરોલ રોડ ઉપર આવેલું છે આપણું આ ધરતીનો છેડો 3, જ્યાં વડીલોને રહેવાનું, જમવાનું, મેડિકલ બધું જ નિઃશુલ્ક છે. કોઈ પણ પ્રકારની ફી લેવામાં નથી આવતી. તો ચોક્કસથી પધારજો આપણા આ વૃદ્ધાશ્રમની અંદર. તમે શાક નહીં ખાતા? શાક નહીં ભાવતું? દૂધ અને રોટલી, શાકમાં મજા નહીં આવતી નહીં? Yes. How are you, man? Yes, completely all right, sir. You are looking so handsome. No. Yeah. I'm extremely happy. You are extremely All the way. happy. Yes. In all respects. All respect. Yes, sir. Thank you. Thank you. સો બધા જ વડીલો આપણા મસ્ત મજાનું ભોજન લઈ રહ્યા છે. સો તમને બધાને હાર્દિક આમંત્રણ છે, પધારો. ભોજનના સમયે તમે આવી શકો છો. બધા જ વડીલો તમને મળશે. કોઈ પણ પ્રકારની અગાઉ જાણ કરવાની હોતી નથી. તમે ગમે ત્યારે આવી શકો છો, મળી શકો છો. અને ખાસ થોડી વાતો આજે કરવી છે. આજે ઘણા દિવસ પછી આપણે ત્યારે લાઈવ મળ્યા છે. સો આપણી પાસે ભોજનના દાતાઓની લગભગ તારીખો બધી જ ખાલી છે. બુકિંગ બિલકુલ છે નહીં. આપણું ધરતીનો છેડો 1, લવાલ સંકુલ હોય, શિક્ષણ અને કલ્યાણ સંકુલ 1 હોય, ટેકો દિવ્યાંગ આશ્રમ હોય, ભોજન માટેની બધી જ તારીખો ખાલી છે. સો અત્યારે લગભગ 2000 લોકો જે જોડાયા છે એમને અપીલ કરીએ છીએ કે આપણો જે ભોજનનો હેલ્પલાઇન નંબર છે 709648 6680. ચોક્કસ આ નંબર પર ફોન કરીને તમે ભોજન બુક કરાવી શકો છો. કારણ કે ભોજનની બધી જ તારીખો ખાલી છે. દાતાઓ બિલકુલ ભોજન માટે આપણી પાસે નથી. પણ ઓલવેઝ તમારા બધાનો ખૂબ સપોર્ટ મળ્યો છે. ક્યારે કોઈ તકલીફ નથી આવી અને ભવિષ્યમાં પણ નહીં આવે આનો પૂરો વિશ્વાસ છે. સો તમને થોડા દ્રશ્યો બતાવું. આ છે આપણું ધરતીનો છેડો 3 વૃદ્ધાશ્રમ. જગ્યા ખૂબ જ શાંત છે, ખૂબ જ રડિયામણી છે. તમને ખૂબ મજા આવશે આ જગ્યામાં. અને અંદરની વ્યવસ્થા પણ તમને બતાવું. સો જ્યારે પણ તમે આવો આણંદના વૃદ્ધાશ્રમમાં તમને અચૂકથી મુલાકાત લેજો. તો આ છે રૂમની વ્યવસ્થા. અદ્ભુત વાતાવરણ છે. વોશરૂમ પણ એટલા જ સુંદર. તમે વોશરૂમ જોઈ શકો છો કે આપણે ઘરે પણ ના હોય એવી ફેસિલિટીઝ આપણા વડીલોને આપણે આપી રહ્યા છે. આ છે આપણી ઓફિસ, જે આપણું મેનેજમેન્ટ થાય છે. અને અહીંયા ફૂલ્લી સીસીટીવી કેમેરા કેપ્ચર છે, જે બધું જ અહીંયાથી આપણે વોચ કરી શકીએ. સો આ છે નજારો ધરતીનો છેડો 3 આણંદ વૃદ્ધાશ્રમનો. સો કેવું લાગી રહ્યું છે ચોક્કસથી કોમેન્ટ કરજો. પ્રભુ સ્વામી મહારાજના તમે દર્શન કરી શકો છો. અહીંયા એક સુંદર મજાની અહીંયા આ છે રૂમની વ્યવસ્થા. અહીંયા પણ તમને થોડા દ્રશ્યો બતાવું કેવી રૂમો છે. સો તમે દિલ્હી, મુંબઈની અંદર, મેગા સિટીની અંદર કોઈ એવી જગ્યાની અંદર હોય તમને એવી ફીલ આવશે. તમે કેમ જમવા નથી આવ્યા? કેમ જમવા નથી આવ્યા તમે? ભૂખ નહીં હતી એટલે રામ 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 લખી રહ્યા છો? હા, રામ રામ. વાહ, ખૂબ સરસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. સો આ છે વ્યવસ્થા અમની રહેવાની. હજી તમને બીજા રૂમ બતાવું તમને. અહીંયા બધું ઓલરેડી બધું પેક છે. બધી જગ્યાએ બેડ લાગી ચૂક્યા છે. તમે કેમ જમવા ગયા નહીં? આજે ઉપવાસ છે? વાહ,
સો કેવી લાગી છે વ્યવસ્થા ચોક્કસથી કોમેન્ટ કરજો. સો વડીલોને સામાન મૂકવાની પણ અદ્ભુત વ્યવસ્થા અહીંયા છે, જોઈ શકો છો તમે. બધી જ પ્રોપર સુવિધાઓ સાથેની આપણું વૃદ્ધાશ્રમ છે. ચોક્કસથી આપ બધાના ખૂબ અને જય શ્રી કૃષ્ણ ખૂબ સાથ સહકારથી આ બધું ચાલી રહ્યું છે. હજી બહુ બધી રૂમો છે, આખો કદાચ વૃદ્ધાશ્રમ ફરવામાં તમારે અડધો પોણો કલાક નીકળી જાય. સો ખાસ વિડીયો બનાવવાનું રીઝન એ છે કે ભોજનના દાતા આપણી પાસે અવેલેબલ નથી, બધી જ તારીખો ખાલી છે. સો 70 96 48 66 80 ઉપર ફોન કરીને તમે ભોજન બુક કરી શકો છો. હજી પણ ઉપર રૂમ છે. સો બીજા રૂમની મુલાકાત તમને ફરી ક્યારે કરાવીશ. ઉપર બધા રૂમો છે, બધા જ પેક છે. સો થેન્ક યુ સો મચ. લગભગ 1600 લોકો અત્યારે લાઈવમાં છે. સો કમેન્ટ્સ કરતા રહ્યો, જેટલી વધુ કોમેન્ટ્સ આવશે એટલી વધારે મજા આવશે. સામે હજી આપણા વડીલોનું છે, જેન્ટ્સ માટેની વ્યવસ્થા છે આ બંગલોની અંદર. સો બાળકો પણ આપણા બધા અહીંયા રહે છે. સો હેતવી અત્યારે અવેલેબલ છે અહીંયા અને આયુષી રામગોડું. જો કે આપણે તો લાઈવમાં મળતા જ હોઈએ છીએ ને અમારો બીજો દિવસ તો ના જ કહેવાય. બીજી વાર તમને અત્યારે લાઈવમાં મળું છું. આપણે ગઈકાલે પણ લાઈવ કર્યું હતું, તો ચોક્કસથી તમે આ જગ્યાની મુલાકાત લેજો. આપણા આણંદમાં આવેલું છે, એકોન બિલ્ડિંગની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે આપણું ધરતીનો છોડો વૃદ્ધાશ્રમ. ભોજનના દ્રશ્યો તમે જો ને, આજે સ્ટાર્ટિંગમાં તો તમે બાપુ જોડે વાત કરી છે અને અત્યારે બાપુ પણ અહીંયા છે, તો તમને આ અમારી આ જગ્યા, બાપુનો સંબંધ, બાપુ કેવા લાગે ને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને હા, એક નવી ધમાકેદાર ન્યૂઝ જે તમને બધાને ખબર પડી ગઈ છે, 21/3/2026 એ દિવસે છે ભવ્ય સમૂહ લગ્ન 4. બહુ જ જોરદાર કાર્યક્રમ છે. 101 દીકરીઓ, કદાચ કોઈને વિચાર્યું ના હોય અને આટલા શોર્ટ ટાઈમમાં એ બે સમૂહ લગ્ન છે, તો ચોક્કસથી તમે બધા હાજરી આપજો. એનું એડ્રેસ છે ખેડા જિલ્લાના વસો તાલુકાના આપણા શિક્ષણ નગરી લવાલમાં. અને શિક્ષણ એજ કલ્યાણ સંકુલ, ધરતીનો છોડો વૃદ્ધાશ્રમ 1 કન્સ્ટ્રક્શન ચાલુ છે, 2, 3 પછી શિક્ષણ એજ કલ્યાણ કેમ્પસ 2 એ બધાનું કામ અત્યારે ચાલુ છે. બધી સંસ્થાઓ અત્યારે ખૂબ જ જોરદાર રીતે કામ કરી રહી છે, તો ચોક્કસથી તમે બધા એકવાર અહીંયા મુલાકાત લેજો. તો આપણે જઈએ આપણા બા દાદા પાસે. બહુ જ અત્યારે તો કેવું કે ભોજનનો સમય છે અને તમે કઈ જગ્યાથી આ વિડીયો જોઈ રહ્યા છો ને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. ને આપણે એક દાદા આવી રહ્યા છે, તો જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? વેરી ગુડ. વેરી ગુડ. અને ક્યાંના છો તમે? મોરબી. મોરબીના? હા. જમી લીધું? બહુ સારું લાગ્યું. શું નામ છે તમારું? પંકજભાઈ. પંકજભાઈ, પંકજ દાદા એમ ને? તો આ છે જોરદાર એવી એકોન બિલ્ડિંગ અને એની જ એક્ઝેક્ટ બાજુમાં છે આપણો ડાઇનિંગ એરિયા. અત્યારે બા દાદા જો કે જમી રહ્યા છે અને આપણા આજના ભોજનના દાતા પણ અહીં આવેલા છે, તેમની સાથે વાત કરીએ. તો શું નામ છે ભાઈ તમારું? અને ક્યાંના છો તમે? આણંદના જ છો. કેવું લાગ્યું તમને અમારો આ વૃદ્ધાશ્રમ? આ વૃદ્ધાશ્રમ બહુ સારું છે. તમારે આગળ બધી વ્યવસ્થા પણ ઘણી સારી છે અને અહીંયા આગળ ગ્રીનરી પણ એટલી બધી છે કે વૃદ્ધ લોકોને અહીંયા આગળ શાંતિથી રહી શકે. ઓકે, તો જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? અને શું નામ છે તમારું? મારું નામ દિલસર છે. ઓકે, મારા સનનો આજે બર્થડે છે અને મારી સાસુની તિથિ બી છે. ઓકે ઓકે. તો થેન્ક યુ સો મચ કે તમે આ રીતે અમને સપોર્ટ કરો છો, હેલ્પ કરો છો. થેન્ક યુ સો મચ ને ખૂબ ખૂબ આભાર તમારો. આની બર્થડે છે? ઓકે, તો થેન્ક યુ સો મચ ફરી એકવાર. અને આ છે આપણા બા દાદા જે અત્યારે જમી રહ્યા છે. અને આપણે સંકુલની દીકરીઓ જે અહીં કોલેજની દીકરીઓ અહીંયા રહે છે એ બધી જ ખૂબ જ મદદ કરી રહી છે આપણા બા દાદાને. અને આ બા જોડે તમે રોજ મળીએ છીએ. કેમ? કોણ છું હું? કોણ છું? એમ નહીં, તમે મને શું કહો છો? જો આ અત્યારે જસ્ટ બાપુ હમણાં આવ્યા ને તો કેવું થયું કે આ બા આવ્યા ને એમ કે એક એઝ અ સોંગ બનાવી દીધું. કયું ગીત ગાયું તમે બાપુ માટે હમણાં? રોજ જ્યારે પણ બાપુ આવે ને એમને પહેલા આ બાઈને મળે છે. સાચી વાત ને? કેવું લાગે અહીંયા? મારી દીકરાને બચ્ચી કરવું તાણે જ મને ફરે થાય. એ જ ને, દીકરો મારી દીકરીઓ. હા, તો કેવું લાગ્યું આજનું જમવાનું? સરસ છે, જમવાનું પણ બહુ સારું છે. બહુ સારું છે.
તો આ છે અમારા વિનયભાઈ જે દાળ વેચી રહ્યા છે હે ને જો કે એમનો પગ અત્યારે તૂટી ગયો છે. કેમ વિનયભાઈ એવું કે શું થયું કે પગ તોડી નાખ્યો તમે? પગ કેમ તોડી નાખ્યો? બિલાડી આવી ગઈ. જોયું આજકાલની બિલાડીઓ પણ ખૂબ મતલબ બધા હેરાન કરે છે. ના આપણી છે જાનકી દીદી, જો કે મને હમણાં આજે જ એમનું નામ યાદ રહ્યું. સાચી વાત ને? બોલો ક્યાં ના છો તમે? તારાપુર બાજુ તારાપુર બાજુ? કેમ તારાપુર ના નથી? એ પ્રોપર તારાપુર નહીં, તારાપુરથી થોડું દૂર થાય એમ ગામ. એટલે ખાલી એ બાજુ હા એ બાજુ નહીં. બાજુ તઈ કેમ આયા? એ શું કરો છો? એટલે કોલેજ કરું, કોલેજ કરો છો? શું ભણો છો? બીએ કરું છું, સેકન્ડ યર. ફાવે છે? આવે છે, સારું છે, મજા આવે મજા છે. આવે. સાચી વાત છે. અમને પૂછો કારણ કે અમે અત્યારે કેટલી બધું વસ્તુ ખાઈ લીધી છે ને. સાચી વાત ને? પિઝા છે, ડેલીનું છે. ક્યારેય બી અહીં કોઈ બી તકલીફ નથી પડતી. ને અમારે જ્યારે કંઈક બી ખાવાની ઈચ્છા થાય ને બીજી સેકન્ડે હાજર થઈ જાય છે. સાચી વાત? હા થઈ જાય. શું કહેવા માંગશો તમે? બસ ખૂબ સારું છે, મજા આવે છે, બીજું શું કહેવાનું. તમે પણ અહીં આવજો. હા, મજા મુલાકાતે આવે. આવવું જોઈએ, મુલાકાતે આવવું જોઈએ, બહુ જ સારું છે એમ. તમે એકવાર જોવો તો બધું ગમી જાય, બાકી તો પછી અને ચોક્કસથી અમારા જાનકીબેનની તમે વાત માનજો, એકવાર મુલાકાત લેજો. ધરતી નો છોડો વૃદ્ધાશ્રમ ફ્રી આણંદમાં આવેલું છે અને આને ચાલુ થયા છે માત્ર ને માત્ર 3 મહિના જેવું થયું છે. બહુ ટાઈમ પણ નથી થયો, પણ હા આ 3 મહિનામાં આની વ્યવસ્થા બહુ જ જોરદાર છે. એટલી જોરદાર ને કદાચ 5 સ્ટાર હોટલથી પણ વધારે, કારણ કે રોજ કહેતી આવું છું. અને કારણ કે અમે તો અહીંયા થોડાક દિવસ માટે રહેવા પણ આવ્યા છીએ. અમે લગભગ 10 દિવસ મતલબ હા એટલે 10 દિવસ અહીં રહેવા આવ્યા હતા અને અત્યારે 4-5 દિવસે તમે અહીંયા જ છીએ. ખૂબ જ જોરદાર ફેસિલિટી છે. અને બહુ દિવસે તમને એક ચહેરો બતાવું, જો કે હા. તો કેમ છો? इसका नाम है लोबड़ी. સો હવે વિડીયોને સમાપ્ત કરશું. લગભગ ઘણો ટાઈમ થઈ ગયો અને 1500 લોકો હજી પણ જોડાઈ રહ્યા છે. સો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ. અને ખાસ બીજી તો તમને વિડીયો જોયો જ છે. સમૂહ લગ્ન નંબર 4ની આપણે જાહેરાત કરી દીધી છે અને આ વખતે 101 દીકરીઓના સમૂહ લગ્ન છે. તારીખ છે 21/3/2026. બોર્ડની એક્ઝામ પૂર્ણ થયા પછી સમૂહ લગ્ન છે. સો એનું પણ આપણને બધાને હાર્દિક આમંત્રણ છે. અને એ દીકરીઓ સૌથી જરૂરિયાતમંદ છે. સો એ જ લોકો નામ નોંધાવવા આપજો જેના દીકરીના પપ્પા નથી, મમ્મી પપ્પા નથી, અથવા મમ્મી પપ્પા છે પણ 4-5 દીકરીઓના પિતા હોય અને એની પરિસ્થિતિ ખરાબ હોય. સો એવી દીકરીઓને પણ આપણે આ વખતે સમાવેશ કરવાના છે. અને બીજી ખાસ વસ્તુ એ છે કે અહીંયાથી દીકરીઓની વાત કરતા નહીં. મહેરબાની કરી, ઘણા લોકોને એવું છે કે મહીપતસિંહ અમારે પણ અમારા દીકરાના લગ્ન કરાવે છે, તો એ દીકરીઓની વાત અહીંયા મહેરબાની કરીને કરવી નહીં. જોડા એ બધા તૈયાર થઈને આવતા હોય છે. કોઈ જોડા સાથે અમારે કોઈ લેવા દેવા છે નહીં. એટલે મહેરબાની કરીને મગજની અંદર ઘણા લોકોને એવું હોય કે અનાથ દીકરીઓ હોય એટલે કે બાપુ અમારો દીકરો છે, તમે મેરેજ કરી આપશો. એટલે એ કામ અમે નથી કરતા. મહેરબાની કરજો. સો થેન્ક યુ. મળીએ છીએ આવતીકાલે બહુ બીજા બધા નવા અપડેટ્સ સાથે.